નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે. ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ અને સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર યેમેનમાં ઈરાન સમર્થિત હૌથી ઉગ્રવાદીઓ ઉપર અમેરિકાનો ભીષણ હવાઈ હુમલો થયો છે. નવા યુદ્ધની શરૂઆત તરીકે દુનિયા આને જોઈ રહી છે. સોના ચાંદીના ભાવમાં થયો ભીષણ હાહાકાર. આગળ વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ વિરામની કોશિશોએ જોર પકડી લીધું છે. આવતીકાલે થનારી ટ્રમ્પ અને પુતિન વચ્ચેની અગત્યની વાતચીત ઉપર દુનિયાભરની નજર અત્યારે ગળાઈ ગઈ છે. ટ્રમ્પ અને પુતિન વાતચીત સફળ રહેશે તો નજીકના દિવસોમાં રશિયા યુક્રેનમાં સમાધાન થઈ શકે, યુદ્ધ વિરામ થઈ શકે. અમેરિકાએ કરેલા ભીષણ હુમલામાં 53 હૌથી ઉગ્રવાદીઓ ઠાર થઈ ગયા છે. ગઈકાલે અમેરિકાએ રેડ સીમાં જે જહાજો ઉપર હુમલા કરી રહ્યા છે તે હૌથી ઉગ્રવાદીઓ ઉપર ભીષણ હુમલો કર્યો અને હૌથીએ કરેલા વળતા હુમલામાં 2 અમેરિકી જહાજોને નુકસાન પહોંચતા સંઘર્ષ વધવાની ભીતિ અત્યારે સર્જાઈ ગઈ છે. અને હૌથી ઉગ્રવાદીઓ ઉપર હુમલા બાદ ઈરાન સમસમી ગયું છે. ઈરાન જો વચ્ચે પડશે તો જોવા જેવી થશે તેવી ખુલ્લી ધમકી અમેરિકાએ ઈરાનને આપી છે. અને ઈરાને કહ્યું છે કે જો ઈરાનના હિતોને નુકસાન થશે તો ઈરાન ચૂપ નહીં બેસે. ઈરાન અમેરિકા વચ્ચે ટેન્શન સતત વધી રહ્યું છે. અને ટેરિફની વાત કરીએ તો ભારત સહિતના દેશો ઉપર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાડવાની વાત ઉપર ટ્રમ્પ હજુ પણ નમવા તૈયાર નથી. 2 એપ્રિલને અમેરિકાનો આર્થિક આઝાદી દિવસ તરીકે ઉજવવાનું એલાન ટ્રમ્પે કર્યું છે. તો ટેરિફ નીતિ મામલે દુનિયાભરની બજારો ઉપર જે અસર થઈ રહી છે તે હજુ પણ યથાવત. શેર બજારની વાત કરીએ તો 3 દિવસની રજા બાદ આજે તેજી સાથે ખુલ્યા ભારતીય શેર બજાર. બપોરે 2 વાગ્યે ભારતીય શેર બજારોમાં નિફ્ટી 78 પોઈન્ટ અને સેન્સેક્સ 237 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સોનાના ભાવ માટે આ સપ્તાહનો સર્વે આવી ગયો છે. 60% એનાલિસ્ટો માની રહ્યા છે કે સોનું તેજીમાં રહેશે, 20% મંદીની આશા સેવી રહ્યા છે. રેન્જ $2957 થી $3012 સુધી રહી શકે છે. આજે અગત્યના ડેટા જાહેર કરશે અમેરિકા. યુએસ કોર રિટેલ સેલ્સ ડેટા અને એમ્પાયર સ્ટેટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ડેટા જાહેર થશે, જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે. તો આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સ થી. ડોલર ઇન્ડેક્સમાં આજે સપ્તાહના પહેલા દિવસે બજાર ખુલતાની સાથે જ મોટો ઘટાડો જોવા મળ્યો. ડોલર ઇન્ડેક્સની આજના દિવસની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં 103.29 સુધી ગબડી ગયો ડોલર ઇન્ડેક્સ. ઊંચામાં 103.45 સુધીની સપાટી જોવા મળી છે. ચાંદીના ભાવની વાત કરતા પહેલા ભારતીય રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે સતત ધોવાઈ રહેલો ભારતીય રૂપિયો છેલ્લા સપ્તાહમાં સામાન્ય મજબૂતી સાથે વેપાર કરી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયાની રેન્જ 86.89 જોવા મળી છે. અને ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો 1 મહિનાની અંદર ચાંદીના ભાવમાં $31 થી લઈ ઊંચામાં $34 સુધીની સપાટી જોવા મળી. જબરદસ્ત વધઘટનો માહોલ. એક સપ્તાહની વાત કરીએ તો સાપ્તાહિક ચાર્ટમાં જોવાઈ રહ્યું છે કે મોટી વધઘટના માહોલ સાથે ચાંદીએ તેજી તરફી ચાલ રમવાની ચાલુ કરી છે. ચાંદીના ભાવનો 24 કલાકનો ચાર્ટ જોઈએ તો એક તબક્કે ઉછળી $34 ની ઉપર પહોંચી ગયેલી ચાંદીએ આજે બજાર ખુલતાની સાથે જ મજબૂતી જાળવી રાખી છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $33.68 અને ઊંચામાં $33.90 જોવા મળી છે. ચાંદી મજબૂતી સાથે આગળ વધી રહી છે. ચાંદીના ભાવ માટે 24 કલાકના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 33.84, 33.91, 33.94 અગત્યના રેઝિસ્ટન્સ. નીચામાં જો 33.71, 33.65 તોડે તો ચાંદી વધુ નીચે જઈ શકે છે. ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે શું ભાવમાં વેચાઈ રહી છે આજે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $33.72 1 કિલો, 98.2 ચાંદી 498,685 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 1,0510 રૂપિયા 999, જીએસટી ચાંદી 1,02,260 રૂપિયા અને ચાંદી MCX 1,0410 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં જોરદાર તેજીનો માહોલ. ગત સપ્તાહે જે 999 ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 4,000 રૂપિયાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. આજે બજાર ખુલતા વધ્યા મથાળેથી કરેક્શન રૂપી $500 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ માટે સાપ્તાહિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે.
32.39, 31.1 અગત્યના સપોર્ટ લેવલ, જ્યારે 34, 56, 35, 35 અગત્યના રેઝિસ્ટન્સ લેવલ રહેશે એમસીએક્સ ચાંદી માટે. આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 1,05,76 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 99,838 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવની વાત કરીએ. સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો એક મહિનામાં મક્કમ ગતિએ આગળ વધી રહેલું સોનું $3,005 નવી ઐતિહાસિક સપાટી બનાવવામાં સફળ થઈ ગયું છે. એક સપ્તાહની વાત કરીએ તો એક સપ્તાહમાં તોફાની તેજી સાથે નીચામાં $2,880 અને ઊંચામાં જબરદસ્ત ઉછળી $3,000 ની ઉપર સોનું જોવા મળ્યું હતું. આજના દિવસની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે જ સોનામાં બે તરફી વધઘટ વચ્ચે મજબૂતી જાળવી રાખી છે. નીચામાં $2,982 ની ઊંચામાં $2,994 સુધીની રેન્જ આજે સોનાએ જોવા મળી છે. સોનાના ભાવ ફરીથી $3,000 ની સપાટી પાર કરી શકે છે. ટ્રમ્પની ટેરિફ ટ્રેન અટકવાનું નામ ન લેતા દુનિયાભરમાં ટ્રેડ વોર ફાટી નીકળવાની સંભાવનાઓ જે વધી રહી છે, ટ્રેડ વોર ચાલુ થઈ ગઈ છે. તેની વચ્ચે અમેરિકાએ હૌથી ઉગ્રવાદીઓ ઉપર કરેલા હુમલા બાદ ઈરાન અમેરિકા વચ્ચે સંઘર્ષ વધવાની આશંકાએ સોનાના ભાવને સપોર્ટ આપ્યો છે. ટેરિફ સાથે ફરીથી જીઓપોલિટિકલ કન્ડિશન પણ સોનાના ભાવની તેજી આગળ વધારી રહ્યા છે. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. 2994, 3002 અગત્યના રેઝિસ્ટન્સ, 2986, 2978 અગત્યના સપોર્ટ લેવલ રહેશે. સોનાના ભાવ માટે આજના એમસીએક્સ ના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 87,951 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, તેમજ 87,537 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવ માટેના વીકલી ટેકનિકલ લેવલ આ મુજબ છે. 2908, 2783 અગત્યના સપોર્ટ અને ઊંચામાં 3032 અગત્યનો રેઝિસ્ટન્સ રહેશે. સોનાના ભાવ આજે 17 માર્ચે ગુજરાતના શહેરોમાં શું રહ્યા તેની વાત કરીએ તો 22 કેરેટ 24 કેરેટ સોનું આજે ગુજરાતના શહેરોમાં ઊંચી સપાટીએ વેચાઈ રહ્યું છે. અમદાવાદમાં 24 કેરેટ સોનું 89,250, 22 કેરેટ સોનું 81,824 કેરેટ વિથ જીએસટી સોનું 90,500 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક ટ્રેડ કરી રહ્યું છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં સોનાના ભાવે મજબૂતી બતાવી છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીના સોનાના ભાવ તમે જોઈ રહ્યા છો. સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક. સોનાના ભાવમાં જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને આગળ મોટી વધઘટો થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટમાં મોકલી આપો. આગળ આ રીતની અપડેટ રેગ્યુલર આવશે અને સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે તેનો વિડીયો આવવાનો છે. જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી અને આવી અપડેટ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.